હાલો ગાઈસ, સ્વાગત છે આપણા બ્લોગમાં. જો કોમલ બનાવે છે ભીંડાનું શાક અને મને લસણ ફોલવા બેહાડી દીધો છે. લસણ ફોલવું પડશે મારે? ફોલવું પડે. કેમ? તો શાક બને લસણ વાળું. લસણ વગર બનાવી ત્યાં હાલે? તો પપ્પાને નથી ભાવતું. એવું છે. જોઈ પાણેલા માણાની દુઃખની કથા આ જ છે. લસણ ફોલવાનું મારા ભાઈ છોકરો હતો એને થોડીક શરમ લાગે. હું વ્લોગમાં આવતા તાર મને વિડીયો કે નહીં ખલેલા લઈ જઈ ઈ છે ને ગેમ રમશે હવે બેહી ગયો. ઈ મારા ભાઈ છોકરો, મારા ભાઈ તો બારો ગયો છે ગાડી લઈ. મીતુ હૂતો છે કેમ કે એને ઊંઘ આવતી હતી. અને કોમલ બનાવે શાક, પછી તમને હું દેખાડું કેવી રીતના બનાવે છે ને કેવું બનાવે છે. તો પછી મળી. લસણ ફોયલું, હવે લસણ ખાંડવાનું હોય આપણે. આ પૈણા પછી નું આ ખેર કેટલી સમજી નાખ 3. આપણે મારા શેપ હોય ને એ જેમ આપણે કરવાનું. ભલે એટલે નાનપણમાં ખાધેલું બગાડ્યું હોય અત્યારે ખાધેલું રાંધવાનું હોય. કાંડ નાખો ને મરચું ખંડાઈ ગયું છે, જોઈ શકો છો કેવું મરચું ખાંડ્યું છે. ફૂલ મસ્ત બનાવવાનું છે. ચાલો મીઠું પણ આટો માંડે. હજી શાક બનાવવાની વાર છે. મીઠું હૂતો છે કે જાગ્યો છે? મીઠું હૂતો છે. કેમ પણ હૂતો છે? મીઠું હૂતો છે તો હવે બતાવી શાકનું કામ ક્યાં લઈને પહોંચ્યું છે. એ શાક બનાવવાનું ચાલુ કર્યું? કેટલી રોટલી કરવાની બાકી છે? 3 રોટલી બનાવતા આવડે? બાજરાના રોટલા બનાવતા આવડે? ના મને નથી આવડતા. હું તો શીખી. કાંઈ નહીં, રોટલી એક. રોટલી જો હરખી ગોળ ગતી હું, હરખી ગોળ નથી. ગોળ જ છે, પેટમાં ગોળ રહેવાની છે. પેટમાં ભલે ગમે એમ જાય પણ ગોળ રોટલી કરાય ને. ના એવી ગોળ બનાવે છે. હા હું તવલું નો કહેવાય, તો? લોહી કહેવાય. શું કહેવાય? લોહી તવલું નો કહેવાય. લોહી કહેવાય. એટલે આટલું બધું તેલ? હા તો એ ઓછું લાગે છે. બીજું એવું નાખે છે. જીરું જીરું પછી શું નાખવાનું? પછી હિંગ. ટેસ્ટી બનાવજો. ટેસ્ટી નો બનો તારો વારો છે. તેલે બરોબર નહીં થાય. તે ઉતાવળ કરી, મેં થોડું કઈ નાખવાનું કીધું. મેડમ બનાવે છે ભીંડાનું શાક. કેવો ભીંડો કહેવાય? છાશ વાળો. હેલો ગાઈસ, હેલો ભીંડાનું શાક ખાવા. આવ્યું તેલ આવ્યું?
ભીંડો તળવાનો છે કે હે આપણે ઓલો જોવી ટીવી માંથી તળીને બનાવવાનું ઈ કેવો લાગે ઈ તો બધી જાતનો થાય. ટમેટાનો ગ્રેવી વાળો થાય, લસણનો ગ્રેવી વાળો થાય, અત્યારે આપણા આદો ભીંડો ડુંગળીનો ગ્રેવી વાળો થાય, ને આપણે સાદો આદો કરીએ ને તો બીજી વાર બનાવીને તો આપણે ડુંગળી વાળા ટમેટા વાળો બી મિક્સ બનાવી કેવો બને ટેસ્ટ મારી હળદર ચડવા મૂકી ચડવા દેવાનું. મૂકી દેવાનું વાંધો નહીં ચડી જાય પછી શું નાખવાનું પછી મરચું ને મીઠું, પછી પાછો થોડું રવા દેવાનું, પછી છાશ નાખવાની, પછી એને ઉકળવા દેવાનું તો શાક થાય મસ્ત. વાંધો નહીં A few moments later. શું નાખ્યું આપણું મીઠું. મીઠું ભીંડો ચડી ગયો વગાડ તું આપણે ભલે નો વાંધો નહીં. હા હું નાખ્યું મરચું. મરચું ઈ કયું ખાંડેલું લસણ. કોઈ ખાંડેલું તમે મેં ખાંડેલું આપણે કઈ મહેનત તો કરી દે કોણ કેવું કરે ને મારે આ તો મારે અમે જ બધું કરવી છે એવી. ના ના, એમ તો કહું તમે ખાઈ છે ને સ્વાદ એ પણ મસ્ત આવશે રમતા. બીજું કઈ નહીં આ સ્વાદ તો ઠીક હોય ને તીખું લાગી ગયું ને એવું નથી, કોઈ ન ફાટ કાંઈ નહીં, તમારા પપ્પાને એકદમ ભાવશે ને તીખું તંતું મસ્ત. તો મારે કેવું છે પપ્પાને કે કોને શાક બનાવ્યું, મિલાને. ખાટી છાશ પપ્પાને ભાવશે એમ કે છે વાહ ભાઈ વાહ મિલન ને દવાઈ કેવું શાક બનાવું. હવે આને ઉકળવા દેવાનું એટલે રસો થઈ જાય જાડો અને છાશ થઈ જાય પાકી. જોયું guys? આ બનાવ્યું ભીંડાનું શાક જોયું? કેવા ગીત વગાડે ગેમ રમવાની મજા ન હોય ના ભાઈ જો હવે ધીમે ધીમે થોડાક જાગવાના તૈયારીમાં છે નીતિ હું દી મદીકો હાલો હવાર પડી ગઈ નીતુ ઓ બટેટા હાલો હાલો પપ્પા પાસે હાલો ઊભા થાવ હાલો 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 ઊભા થાવ માં દીકો ડાયો છે તો ઊભો થયો માં દીકો જાગી ગયો ને બટા હે જાગી ગયો હે હું પૂરી આવી લીધી મજા ને પૂરી થઈ ગઈ હાલો હવે મમ્મી પાસે જવું છે હાલે કોમલ ઈ જોવે ગીત કોણ વગાડે છે કોણ ગીત વગાડે ક્યાં જવું છે તારે કોણ વગાડે? કાકા પાસે જવું છે જાગી જો ગીત સાંભળવા જવું છે જો કયા કાકા વગાડે છે હે કયા કાકા વગાડે જો તો કાકા પાસે મેકીને વી આવ્યો આવા નવા બ્લોગમાં બન્યા રહ્યો આ આમાં ડીજે બોય છે એને આવું બહુ ગમે કા